તો હલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધાય મજામાં છો? અને અત્યારના પોરમાં જો વાગ્યા છે છ ને પણ હાથક જેવું થઈ ગયું દીવું તો હવે ધીરે ધીરે જો આ બાજુ અને મોટર ચાલુ કરીને જો આ પાણી સડાવ્યું છે હું જો આમાં ઝાડવામાંથી થઈ પછી આ થોરીએ સડી ગયું છે દેખાય તમને અહીંયા. અને હવે આપણે ઓલા ચૈણા પાવાના છે અને આમાં જો શું છે સાઈઝ આપણે લેતા જઈએ ઓલા છેડે એ આપણે ખાવાના જે ચૈણા છે ને ધોરા ચૈણા હોય ને ખાવાના એમાં. અને આમાં જો આ લસણ જો તમને બતાવું જો કેવું થઈ ગયું ધોરું જો એમાં રાખ ઉડાડી હતી બરાબર છે ને આ બાજુ વટાણા અને જો પાણી પહોંચી ગયું છે. હવે પેલા અમારે કેરબામાં આ સાઈઝ નાખવાની છે જલ્દી નકર પાણી વહી જાય કેરામાં. જો અહીં સાઈઝ રાખી દીધી છે એટલે તો આપણે ઓવારીએ કાઢી નાખીએ. તો મિત્રો જો આમાં સાઈઝ નાખી દીધી છે જો દેખાય તમને. અને જો આ કેરામાં પાવા માંડો હવે પેલા કેરબો થોડોક આપણે ભરી લઈ પછી વાંધો ન આવે. અને જો વાલ કરી દેવાનો ચાલુ આ રીતે વાલ ચાલુ કરી દેવાનું જેટલી જવા દેવી ને એટલી આ ફૂલ અને ધીરો બરાબર. આપણે અત્યારે મીડિયમ રાખીએ છીએ મીડિયમ બરાબર છે. તો મિત્રો આ વ્હાઇટ સીણા છે વ્હાઇટ એટલે ધોરા અને એમાં જો કેટલે એરુગીરી છે 5 ખાધા પૂરતો કેરો છે કારણ કે થોડાક સીણા પડ્યા હતા ને કિલો 2 કિલો જેવું વાવ્યા છે. જો આ ટ્રેક્ટરથી વાવ્યા છે તેને કરી હતી ટ્રેક્ટરથી ને વસારે પાછી બેર કરી નાખી. અને જો અહીંથી પાણી આવે છે વાડિયાથી એ તો મેં તમને બતાવ્યું. હવે આપણે થોડાક આગળ હાલ્યા જઈએ બરાબર છે. ને સુરત દાદા જો ઉગતા આવે છે એ તમને બતાવું જો દેખાય તમને સુરત દાદા ઉગી જો. અને આ વિડીયો હું કંઈ એડિટિંગ કરતો નથી. હવે આખા સુરત દાદા જો લાલ તમને દેખાય તમને એવું લાગશે કે આને એડિટિંગ કર્યું છે. ના ભાઈ, એડિટિંગ હું નથી કરતો. શું કહું, હું હવે એડિટિંગ કરતો નથી. બંધ કરી દીધું બધું એડિટિંગ કરવાનું. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો એ કોઈ વસ્તુ હવે નથી કહેતો હું બરાબર છે. એટલે એ હવે કાંઈ આપણે કહેવાનું થતું નથી. તમે ચૈણા જોઈ લ્યો જો આપણે અહીંથી ચાલુ કર્યું જો અત્યારમાં કેવું પાણી ગરમ પાણી આવે છે વરાળ નીકળે જો અમારી આમાં ફાર્મિંગ કંપની એટલે આ મારું ખેતર. અને એટલામાં જો ચૈણા વધારે હાલા ખાઈ ગયા. હાલા એટલે ઓલા સસલા આવે જો દેખાય તમને નજીકથી બતાવું તો ખબર પડશે. ઊભા રહ્યો તમને બતાવું આગળથી જો બાઠી ગયા ને જોઈ લો છે ખાઈ ગયેલા જો શેરને ક્યાં ડોકા જો આ કેટલા બધા ખાઈ ગયા જોઈ લો ઠેઠ વાં સુધી ખવાઈ ગયા. એટલે આ ટૂંકમાં મોડા વાવ્યા ને એટલે આવું થયું. વહેલા વાવ્યો હોય ને તો આવું ન થાય. અને હારે વાવ્યો ને તો અત્યારે કાંઈ ખાવાનું છે નહીં ને એટલે અહીંયા આવે છે. કાંઈ વાંધો નહીં, બીજું તો શું હોય. એને ભાઈ પેટ છે ને હવે એને ક્યાંક ખાવું તો ખરા ને. તો આ ઝીણા સૈણા તો ખાઈ ગયા પણ જો આ મોટા સૈણા છે ને તો જો ખવાઈ ગયા જો ફૂલ આવી ગયા તોય જો આમાં જો. એટલે હવે તો ખાસ કરીને ધ્યાન તો રાખવું જ જોઈએ કાં વારો બાંધવો જોઈએ. બીજું શું કરવું ભાઈ હવે આ ખાઈ જ જાય છે આમાં હે. પછી એમ કે ખેડૂને આમ ને ખેડૂને તેમ ને ખેડૂ વિશે ઘણા માણસો બોલે છે બરાબર છે. પણ એકવાર તમે ખેડૂત થઈ જાઓ તમારા પાસે જમીન ન હોય ને તો એકવાર કોઈકની જમીન વાવી લ્યો અને ખેડૂત એકવાર ખાલી થાવ અને તમને બધી ખબર પડે, અનુભવ થઈ જાય તમને ખેડૂત થવાય કે ન થવાય બરાબર છે. અને જો હવે સૈણામાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે. ફૂલ બધે આવી ગયા છે ધીરે ધીરે
તો એવું લાગશે તો આપણે ફ્લાવરિંગનો રાઉન્ડ કરશું, એવું લાગશે ને તો, નકર નહીં. બરાબર છે. અને આ જો કપાવાળું છે, કપા ખાલી થઈ ગયો હવે. અને હવે અત્યારે કંઈ વાવેતર કરવું નથી. વાવેતર થાય એમ છે અને વાવેતર કંઈ કરવું નથી આપણે. બરાબર છે. આપણે ઉનાળું કંઈક તલીબલી વાવી દેવું. અત્યારે જો તમને સવારના પોરનો વ્યૂ બતાવું, જો આ મારું ખેતર છે, આ બાજુ ઘઉં છે. જો અહીંથી તમને હાવ ઝૂમ કરીને બતાવું, જો આ ધાર દેખાય, આ બધું ગામ છે, જો આ સમાજવાળીને બધું. પછી આ મારું ખેતર છે કયું, આ જે ઘઉં દેખાય ને એ, કપાસ દેખાય નહીં. પછી આ ચૈણાવાળું એ મારું ખેતર છે. અને પછી આ જે કપાસ દેખાય એ મારું ખેતર છે. બરાબર છે. અને ઉપર, જો આ ઉપર તમને દેખાય નારિયેળીની ટાવર, એમાં જો ઘઉં દેખાય છે આછા આછા, એ મારું ખેતર છે. અને જો અહીંયા ગોડાઉન રહ્યું મારું મોટું બધું, એની પાછળ એની આગળ જ્યાં દદેડો પડે છે પાણીનો, જો દેખાય છો ત્યાંથી પાણી આવે છે આ કેરામાં. અને અત્યારે હું જ્યાં ઊભો છું, દેખાય છે તમને? બરાબર છે. તો હવે આપણે આમ આગળ જઈએ થોડાક, પછી આપણે વિડીયો બંધ કરી દઈએ. અને વિડીયો ચાલુ કરું તો હવે હું કાંઈ બોલીશ નહીં. બરાબર છે. હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં. બરાબર છે. વિડીયો ચાલુ થઈ જાય એટલે સીધો હું બોલવા જ માંડીશ. લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. એવું હવે હું કંઈ બોલતો નથી. એ હવેથી હું વિડીયો ઉતારું છું ને, એટલે હવે હું કંઈ બોલતો નથી. મેં કેટલા 23 અને 24 અને 25 3 વર્ષથી આ વિડીયો બનાવું છું. એમાં બધે કહેતો હું લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. પછી એડિટિંગ કરતો એટલે અહીંયા બટન ને એવું બધું ટૂંકમાં એમાં કંઈ ઘટે નહીં એવું બધું એડિટિંગ કરતો. પણ હવે કોઈ દી કંઈ એડિટિંગ નહીં, વિડીયો ઉતારીને અને વિડીયો નાખી દેવાનો. એડિટિંગ હું જરાય કરતો નથી. એક છે આખો વ્લોગ તમારે બનાવવો હોય ને સવારથી સાંજ સુધીનો, તો એમાં કટકા ફિટ કરવા પડે. થોડોક તમે સવારે ઉતાર્યું હોય, થોડોક તમે 10 વાગે ઉતાર્યું હોય, થોડોક 12 વાગે ઉતાર્યું હોય, પછી 1 વાગે, 3 વાગે, 5 વાગે, 6 વાગે, અને સાંજે તમે 8 વાગે અપલોડ કરો એટલે બધા કટકા ફિટ કરી દેવાના. VN છે, ઇનશોટ છે, એવા ઘણા એપ્લિકેશન છે. હું તો VN ને ઇનશોટ બે જ વાપરું છું. બરાબર છે. એવા આખો વ્લોગ બનાવો ને તો હવે જો પાણી અહીંયા પહોંચી ગયું છે, તો હવે આપણે મોટર બંધ કરવા જવાની છે. અડધે પાણી પૂગી ગયું છે, અહીંયા પૂગતા વાર નહીં લાગે. જો હું શેઢે આવી ગયો છું હવે. આ બાજુ જો ચૈણા શેઢે તો જો કે બધાને મોસમ બોલાય છે. શેઢે તો બધાને મોલાત સારો જ હોય, કારણ કે ખાતર પોતાને બધું અહીંયા ફેર થતું હોય એટલે. અને આ જો તુવેર છે, દેખાય તમને? જે આમાં સિંગો આવી ગઈ છે અને આમાં સિંગો આવે છે, બે પાંહે છે. જો એમાં કોઈ દી દવા કાંઈ વસ્તુ છાંટવાનું થતું નથી. ખાધા પૂરતી વાવી છે. જોઈ લો મિત્રો, આ તુવેર તમને નજીકથી બતાવી દઉં. જો 2, 4, 6, 7 દાણા આવે, 7 થી 8 દાણા. અને ઓલી આ લાલ તુવેર છે જો, અને ઓલી પીળી તુવેર આવે. જો આમ આગળ છે ને બે જાતની છે. તો આમ પીળી તુવેર આવે, શેઢે વાવી હતી ખાધા પૂરતી. તો હવે પાણી અહીંયા પૂગી ગયું છે ને હવે આપણે નાખું વારવા ટૂંકમાં બંધ કરવા જવાનું છે મોટર. હવે આપણે મોટર બંધ કરવાની છે મિત્રો, કારણ કે એક કેરો પાવાનો હતો, એમાં સાઇઝ ને બધી એ તો મેં તમને બતાવી દીધું. ના ખાધા પૂરતો એક કેરો છે. આ ચણા ખાવાના જ છે, 3 નંબર એ ટૂંકમાં વધારે ખવાય, અને આ ટૂંકમાં ધોરા હોય ને ઓછા ખવાય. એને હું પછી એક કોથળી ખાવાના રાખ્યા હોય એટલે પછી એમાં બધું ઘરનો જ પછી લોટ ને બધું એ પછી વેચાતું કંઈ લઈ નહીં. કારણ કે ઘરની આટલી જમીન છે તો વેચાતું લેવાની હોય અમુક વસ્તુ, જે માર્કેટ જે અહીંયા ન થતી હોય નહીં. બાકી બધી કહું ને ઓલું કરી જ લેવાનું. તો હવે નાકું ભરાઈ જાય મને. હા તો ફટાફટી બંધ કરી દે, તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય જવાન, જય કિસાન. બસ આટલું જ મારે બોલવાનું છે. હવે કંઈ જાજુ કંઈ બોલવાનું થતું નથી.